એવું કેમ થાય કે રાજકોટમાં કોઈ પણ સારી ડીલ હોય તો રાજકોટિયન લોકો જે છે ને એ તાત્કાલિક એને ગ્રેબ કરી દે. 5 BHK નો આ બંગલો, તમે બહારથી આનું એલિવેશન જોઈ લો. ટી સેક્શન ઉપર છે ને આ બંગલો આવેલો છે. તમે આ બહારથી આખો રોડ જોઈ લો, સ્પેસ જોઈ લો. આ બંગલોમાં છે ને હજુ રહેવા લાયક છે. એક તમને છે ને એક રજવાડી ટચ આ બંગલોમાં અહીંયા મળશે. ઇવન તમે આનો ગેટ જુઓ, બહારનું એલિવેશન, નીચે અહીંયા પાર્કિંગની સ્પેસ છે. બાકી નીચે પાણીનો ટાંકો, 2 ગેટ છે. પૂર્વ દિશાનો આ બંગલો, જે વાસ્તુમાં માનતા હોય એમના માટે. હવે જ્યારે મેઇન ડોરથી તમે અંદર એન્ટર થાઓ ને એટલે આખું લિવિંગ સ્પેસ છે. 165 સ્ક્વેર યાર્ડ, 165 વાર જગ્યાનો આ બંગલો ફુલ્લી લોડેડ ફર્નિચર સાથે આપવાનો છે. હવે તમે અહીંયા જોઈ લો, 12 થી 15 જણા બેસી શકે ને એટલું સિટિંગ અરેન્જમેન્ટ છે. ગેસની લાઈન, ટીવી યુનિટ, આ બધું જ અહીંયા છે. હવે કદાચ કોકને રેડી ટુ મૂવ ડાયરેક્ટ અહીંયા રહેવા હોય તો હજુ રહી શકાય એવી 100% કન્ડિશન. એકવાર તમે સાઇટ ઉપર આવજો એટલે તમને જોવા મળી જશે. આ તમારો અહીંયા સ્વિંગ. આપણા ઘરમાં જે વડીલો હોય ને એ બધાને આ બહુ ગમે, બા દાદા હોય તો. બાકી આ તો શોખની વસ્તુ છે, બધાને ગમતું જ હોય. કોમન બેઝિન, અહીંયા ડાઇનિંગ સ્પેસ, સામે કિચન એરિયા, ગેસની લાઈન પણ છે. બેક સાઈડમાં યુટિલિટી એરિયા. આ બેક સાઈડમાં યુટિલિટી એરિયા. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે એક રજવાડી ટચ આપશે. તમે આ પિલર જોઈ લો. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક આ બેડરૂમ. કદાચ કોઈને આ બંગલોમાં નાનું મોટું રિનોવેશન કરાવવું હશે ને, કરાવી અને થોડો માઇનર ચેન્જીસ કરશે ને તો એક મોડર્ન ટચ પણ તમે આ બંગલોમાં લઈ શકશો. હવે ઉપર 4 બેડરૂમ છે. તમે આની આ બધી આ સ્ટેર્સ જુઓ, આ પિલર જુઓ. આ જે સ્ટેર છે ને એ બધા કર્વ છે. તમે જોઈ લો આનું સ્ટ્રક્ચર. ચાર બેડરૂમ અહીંયા છે. હવે તમે ખાલી બેડરૂમ જોઈ લો બધા. આ સેકન્ડ બેડરૂમ કે જે છે ને એ લોકોએ મંદિરનું સેટઅપ ત્યાં અંદર કરેલું છે. બીજા 2 બેડરૂમ અહીંયા છે. આની ઉપર ટેરેસ છે. આ લાસ્ટ બેડરૂમ, બધામાં અટેચ વોશરૂમ છે. હવે અહીંયા બી તમે આ બાલ્કની જોવો, આ પિલર્સ જોવો તમે.
આ છે ને આ બધું એક શોખની વસ્તુ છે. આ જે પિલર્સ છે ને એના કારણથી તમને સ્ટ્રક્ચરમાં એક પૂરતો સપોર્ટ મળે. તમે આ બાલ્કની જુઓ, હવે અહીંયા શાંતિ તમે અહીંયા તમારા. અને બીજું ઘણાને એવું હશે કે આ બંધ શેરી છે, તો અહીંયા ઓપન છે, રાઈટ સાઈડથી જઈ શકાય, સામેથી પણ રોડ છે. આગળથી તમે લેફ્ટ જાઓ એટલે શ્રેયસ સોસાયટી, આગળ સ્વસ્તિક સોસાયટી, એરપોર્ટ રોડનું જૈન દેરાસર, એરપોર્ટ ફાટક, આ બધાથી આપણો આ બંગલો નજીક થાય છે. જો તમારે આ 5 BHK નો બંગલો લેવો હોય ને તો આનું લોકેશન છે શ્રીજીનગર 1, શ્રેયસ સોસાયટીથી નજીકમાં. આ બાજુ છે ને સ્વસ્તિક આવે, બેક સાઈડમાં અહીંયા શ્રેયસ આવે. ઘણાને એમ હશે કે આ બંધ શેરી છે, તો નહીં, ખોટી વાત છે, આ ઓપન જ છે. તમે જોઈ લ્યો, ત્યાં આપણો બંગલો છે. સામે ટી સેક્શનમાં બી રોડ છે. એરપોર્ટ રોડનું જે જૈન દેરાસર આવે છે ને ત્યાંથી પણ નજીક થાય છે, રેસકોસથી પણ નજીક, રૈયા રોડથી બી નજીક, એરપોર્ટ રોડથી બી નજીક. જો કોઈને આ 5 BHK નો આ બંગલો લેવો હોય તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે. માય નેમ ઇઝ યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલને, બેલ આઇકન પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ ફોર યોર સપોર્ટ.